તો સુરેન્દ્રનગરમાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। અણીંદ્રા ગામે નર્મદાના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। નર્મદા વિભાગની સતત બેદરકારીથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જર્જરિત કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખેતરોમાં પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે। જીરું, ચણા, ઘઉં, વરિયાળીના પાકને મોટા પ્રમાણે નુકસાન થયું છે। અનેકવાર રજૂઆત છતાં કામગીરી ન કરાતા હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ પાણી ભરાતા વળતર ચૂકવવા માટે પણ માંગ કરી છે। તો આવી એક નહીં અનેક વખત ઘટના બને છે કે જેને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। ખેતરો છે પાણીથી તરબોળ થયા છે। ચોમાસું નથી પરંતુ આ પાણીથી તરબોળ એટલે થયા છે કારણ કે નર્મદા વિભાગની બેદરકારીના કારણે જર્જરિત કેનાલમાં પાણી છોડવાના કારણે ખેતરોમાં પાણી ભરાણા છે। કેનાલના પાણી ફરી વળવામાં એવું છે કે અણીંદ્રા ગામનું સીમ ખેતર વેણિયા નામે ઓળખાતું, જેનો સર્વે નંબર 102 જૂનો, નવો સર્વે નંબર 795, જેમાં વારંવાર છેલ્લા 7 વર્ષથી આજે રજૂઆતો હોવા છતાં પણ નર્મદા નિગમના ધાંગધ્રા બ્રાન્ચ અને મોરબી બ્રાન્ચમાંથી લીકેજ પાણી બંધ કરવામાં આવતું નથી। અને બંધ કરવામાં નથી આવતું અને ખાલી આપણે રજૂઆતો લેખિત કરીએ તો એનો જવાબ આપીને એ લોકો પૂરું કરી દે છે, પછી કંઈ આગળની કાર્યવાહી કરતા નથી અને કાર્યવાહી કરવામાં એમાં રસ પણ નથી। અધિકારીઓ આપણને કહેવાય ને કે જવાબો આપીને કહેવાય ને કે તલે ચડાવે છે અને નક્કર પગલાં ભરીને આ પ્રશ્ન હલ કરવાનો કોઈ પણ પ્રયત્ન કરતા નથી।